નમઃ શિવાય. સૃષ્ટિ વંશોનું વિવરણ. બ્રહ્મા સર્જનાર, વિષ્ણુ પાલનહાર તથા મહેશ્વર સંહાર કરનાર છે. પરમાત્માએ પ્રથમ પાણી ઉત્પન્ન કર્યું, તેમાં પ્રજાને સર્જવાની શક્તિ એટલે કે વીર્ય નાખ્યું. એ પાણી નાર કહેવાય છે, કેમ કે તે નરના પુત્રો છે, તેથી નારાયણ કહેવાય છે. એ જળમાં બ્રહ્માંડ રૂપ ઈંડું, સોના જેવા વર્ણવાળું પિંડ, તેમાં સ્વયંભૂ એમ પ્રખ્યાત થયેલા બ્રહ્મા પોતે ઉત્પન્ન થયા હતા. બ્રહ્મા 1 વર્ષ તેમાં રહ્યા. પછી એ ઈંડાના આકાશ તથા પૃથ્વી એવા ભાગ કર્યા. પછી તે પ્રભુએ 14 ભુવનો સર્જ્યા અને તેના બંને ભાગ કર્યા. ટુકડાના મધ્ય ભાગ રૂપે આકાશને બનાવ્યું. તેમણે પાણી ઉપર તરતી પૃથ્વીને તથા આકાશમાં 10 દિશાઓ સર્જી. ત્યારબાદ મન, વાણી, કામ, ક્રોધ તથા રતિને સર્જ્યા. પછી બ્રહ્માએ મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, કતુ તથા વશિષ્ઠ એમ 7 માનસ પુત્રો સર્જ્યા. તેઓ પુરાણમાં પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે. પછી 11 રુદ્રો અને સનતકુમાર ઉત્પન્ન કર્યા. એ 7 ઋષિથી મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માએ પ્રારંભમાં વીજળી, અશનિ, મેઘ અને રોહિત નામનું ઇન્દ્ર, ધનુષ, જળ તથા પર્જન્યને સર્જ્યા. તેમજ યજ્ઞોની સિદ્ધિ માટે ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદની ઉત્પન્ન કર્યા. આમ બ્રહ્માએ મુખથી વેદોને, છાતીમાંથી પિતૃઓને, લિંગથી મનુષ્યોને અને જાંઘમાંથી અસુરોને અને બીજા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓને સર્જ્યા. આમ સૃષ્ટિનું સર્જન થયું. છતાં સૃષ્ટિની વૃદ્ધિ ન થતાં બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કર્યા. એક ભાગ સ્ત્રી તરીકે અને બીજો ભાગ પુરુષ તરીકે. પુરુષ મનુ કહેવાયા અને મનુ પછી જ એ પ્રભુ વૈરાજ પુરુષે પોતાના પ્રભાવથી ચારે તરફ પ્રજા સર્જી. વિષ્ણુએ વિરાટનું સર્જન કર્યું. આમ આદિ સૃષ્ટિ રચાઈ. દક્ષ સૃષ્ટિનું વિવરણ. જળમાં જન્મેલા પ્રજાપતિ બ્રહ્માએ પોતાના દેહના 2 ટુકડા કરી એક ભાગ પુરુષ રૂપે અને બીજો સ્ત્રી રૂપે સદરૂપા પત્ની સર્જી. તેમને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે 2 પુત્રો જન્મ્યા હતા. રાજા ઉત્તાનપાદને સુનીતિ નામે પત્નીથી ધ્રુવ જન્મ્યો. એ ધ્રુવથી પુષ્ટિ અને ધાન્ય નામના 2 પુત્રો થયા. એમાંના પુષ્ટિને ત્યાં સમુત્થા સ્ત્રીથી રીપુ, રિપુંજય, વિપ્ર, વૃકલ તથા વૃષતેજા એમ 5 પુત્રો થયા. રીપુની રાણીએ ચાક્ષુષ નામના પુત્રને અને ચાક્ષુષ મનુએ પુષ્પકરીની સ્ત્રીમાં વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આ રીતે પ્રજાની વૃદ્ધિ થતી રહી. સમય જતાં દક્ષનું અવતરણ થયું. ચંદ્રના વચન પ્રમાણે વૃક્ષોથી ઉત્પન્ન થયેલી તે સુંદર સ્ત્રીથી એટલે કે નડબલાથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયો અને તેણે સૃષ્ટિમાં વધારો કર્યો. દરેક કલ્પ અને પ્રત્યેક સૃષ્ટિ વખતે દક્ષ વગેરેની ઉત્પત્તિ થયા કરે છે, કારણ કે પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશ કાયમ ચાલ્યા કરે છે. દેવાદી સૃષ્ટિનું વિવરણ. દક્ષે વીરણીથી 5000 પુત્રો ઉત્પન્ન કર્યા. જેને નારદજીના કહેવા પ્રમાણે સંન્યાસ લઈ ચાલ્યા ગયા, તેથી દક્ષે પુનઃ 500 પુત્ર પેદા કર્યા. તે પણ નારદજીના કહેવા પ્રમાણે સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. તેથી દક્ષે નારદજીને શાપ આપ્યો, તમે સ્થિર નહીં રહો. પછી દક્ષની પત્નીએ 60 કન્યાઓ ઉત્પન્ન કરી, જેમાંની 10 ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રને, 4 અરિષ્ટનેમીને, 2 બ્રહ્માપુત્રને, 2 અંગિરાને, 2 વિદ્વાન કુશાશ્વને આપી. 10 ધર્મની પત્નીઓના સંતાનોની ઉત્પત્તિ ક્રિયામાં વિશ્વકર્મા પ્રજાપતિ ઉત્પન્ન થયા. ત્યારબાદ કરોડો રુદ્રો પણ ઉત્પન્ન થયા. તેમાં મુખ્ય 11 રુદ્રો ત્રણેય જગતના પરમેશ્વર કહેવાય છે. બ્રહ્માની સૃષ્ટિનું વિવરણ. બ્રહ્માએ જળના રાજા તરીકે વરુણનો, રાજાઓના રાજા તરીકે કુબેરનો, સૂર્યોના રાજા તરીકે વિષ્ણુનો, વસુઓના રાજા તરીકે અગ્નિ, પ્રજાઓના રાજા તરીકે દક્ષનો, દેવોના રાજા તરીકે ઇન્દ્રનો, દૈત્યોના દાનવોના રાજા તરીકે પ્રહલાદનો અને પિતૃઓના રાજા તરીકે યમનો અભિષેક કર્યો. તેમજ માતૃકા, મંત્રો, રાક્ષસો, ભૂતો, પિશાચોના રાજા તરીકે શિવનો અભિષેક કર્યો. પર્વતોના રાજા તરીકે હિમાલયનો, નદીઓના રાજા તરીકે સમુદ્રનો, મૃગોના રાજા તરીકે સિંહનો, બળદના રાજા તરીકે વૃષભનો અને વનસ્પતિ તથા વૃક્ષોના રાજા તરીકે વડનો અભિષેક કર્યો. ત્યારબાદ પૂર્વ દિશામાં વૈરાટ પ્રજાપતિના પુત્રને, દક્ષિણમાં સુધન્વાને, પશ્ચિમમાં રાજસપુત્ર કેતુમાનને અને ઉત્તરમાં પર્જન્ય પ્રજાપતિના પુત્ર હિરણ્યરોમાને રાજ તરીકે અભિષેક કર્યો. મન્વંતરોનું વિવરણ. સ્વયંભૂ મનુ પછી સ્વરોચિસ, ઉત્તમ, તામસ, રૈવત તથા ચાક્ષુષ આ 6 મનુષ્યો છે. સાવર્ણી મનુ રૌચ્ય, બ્રહ્મ સાવર્ણી, ધર્મ સાવર્ણી, રુદ્ર સાવર્ણી, દેવ સાવર્ણી અને ઇન્દ્ર
સાવાણી એમ વૈવસ્વત મનુ કહેવાય છે. આ 14 મનુઓ ત્રણેય કાળને અનુસરે છે. તેઓ પ્રત્યેક એક કલ્પ એટલે કે 1000 યુગ સુધી પ્રવર્તે છે. મનુઓના કાળના ઋષિઓ તે બ્રહ્માના 7 પુત્રો છે, જે ઉત્તર દિશામાં સપ્તર્ષિઓ તરીકે વસે છે. બીજા મન્વંતરમાં તૃષિત નામે દેવો સપ્તર્ષિ તરીકે વસે છે. ત્રીજા મન્વંતરમાં વસિષ્ઠના પુત્રો છે. ચોથા મન્વંતરમાં ગર્ગ્ય, પૃથુ, વાગ્નિ, જન્ય, ધાતા વગેરે 7 અને મનુના 10 પુત્રો હતા. પાંચમા મન્વંતરમાં દેવબાહુ, જય, મુનિ, વેદશિરા, હિરણ્ય રોમા વગેરે સપ્તર્ષિ તથા દેવપુત્રો હતા. છઠ્ઠા રૌચ્ય મન્વંતરમાં રુચિ પ્રજાપતિ તથા 7 ઋષિઓ છે. આઠમા મન્વંતરમાં પરશુરામ, આત્રેય વગેરે 7 ઋષિઓ છે. તેઓ મરીચી પુત્ર કશ્યપના પુત્રો થશે. આઠમા મન્વંતરમાં સાવર્ણીના પુત્રો અને નવમા મન્વંતરમાં પૌલ સત્યવંશી વગેરે 7 ઋષિઓ થશે. આમ 14 મનુ અદ્વિતીય જ્ઞાની, શૌર્યવાન, તપસ્વી મન્વંતરો તરીકે જાણીતા બન્યા. 100,000 યુગો પૂર્ણ થતા એક કલ્પ સંપૂર્ણ થયેલો કહેવાય છે. ભગવાન રુદ્ર પણ કલ્પના અંતે સંહાર કરનાર કલ્યાણ સ્વરૂપ બની રહે છે. વૈવસ્વત મન્વંતરનું વિવરણ. કશ્યપ અદિતિનું પુત્ર સૂર્ય ઉત્પન્ન થયા. સૂર્યની પત્ની ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા હતી. રૂપ તથા યૌવનથી શોભતી એ સૂર્યપત્નીથી સૂર્યનું તેજ સહન ન થવાથી પોતાની છાયાને સુંદર સ્ત્રી રૂપે ઉત્પન્ન કરી તેને પોતાના 3 સંતાનો સોંપીને પિતાને ઘેર ચાલી ગઈ. પિતાએ તેનો તિરસ્કાર કર્યો એટલે તે ઘોડી થઈ ગુરુદેશમાં વિચરણ કરવા લાગી. સૂર્યે પેલી છાયાને સંજ્ઞા માનીને તેના દ્વારા સુંદર પુત્રને જન્મ આપ્યો, જે સાવર્ણી મનુ થયો. સૂર્ય યોગ બળે જાણ્યું કે પોતાનું તેજ સહન ન થવાથી સંજ્ઞા ઘોડી બની વિચરે છે. સૂર્ય ઘોડા સ્વરૂપે મૈથુનની ઈચ્છાથી તેની પાસે ગયા. પેલી સંજ્ઞા તૈયાર થઈ નહીં ત્યારે સૂર્ય પોતાના મુખથી તેના નાકના 2 છિદ્રોમાં વીર્ય વહાવ્યું. આથી 2 અશ્વિની કુમાર જન્મ્યા. પછી સૂર્ય પોતાનું મૂળ દર્શન કરાવ્યું એટલે સંજ્ઞા ખૂબ જ હર્ષ પામી. સંજ્ઞાનો પુત્ર યમ પ્રજાને ધર્મથી રાજી રાખી. આથી તે ધર્મરાજા કહેવાયો. મનુ સાવર્ણી તપોધન બની પ્રજાપતિ થયો અને એ કર્મથી સાવર્ણિક મન્વંતરમાં ભવિષ્યનો મનુ થયો. હાલ તે મેરુ પર્વતની સપાટી પર ઘોર તપ કર્યા કરે છે. તેની બહેન યમુના શ્રેષ્ઠ નદી થઈ. જુદા જુદા વંશોનું વિવરણ. વૈવસ્વત મનુના 9 પુત્રોના વંશનું વિવરણ. વૈવસ્વત મનુને ઇક્ષ્વાકુ, શિબી, નાભગ, ધૃષ્ટ વગેરે 9 પુત્રો થયા હતા. પ્રજાપતિ મનુએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. તેમાંથી દિવ્ય અંગોવાળા ઈડા નામે સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. મનુએ તેને ન સ્વીકારી. તેથી તે બોલી, હું મિત્રાવરુણના અંશથી જન્મી છું, માટે તેઓની પાસે જઈશ. આમ કહેતી હતી ત્યારે મિત્રાવરુણ નામના બંને મુનિઓએ તેને કહ્યું, તું જ મનુનો વંશ કરનાર પુત્રવતી થઈશ. આ સાંભળી તે પાછી ફરી. તે જન્મી હતી તે દરમિયાન લાગ મેળવી બુધ સાથે મૈથુન માટે જોડાઈ. આથી તેને પુરુરવા નામે પુત્ર થયો, જે ઉર્વશીનો પતિ થયો. પછી શિવકૃપાથી ઈડા સુદ્યુમ્ન નામે પુરુષપણાને પ્રાપ્ત થઈ. તેને 3 પુત્રો થયા, ઉત્કલ, ગયા અને વીર્યવાન વિનતાશ્વ. મનુના પુત્ર આનર્તને રૈભ્ય નામે પુત્ર હતો. તેને 100 પુત્રો હતા. તેના મોટા પુત્ર કુકુર્મીની પુત્રી રેવતીને બ્રહ્માની કૃપાથી બળદેવને પરણાવી. શ્રી કૃષ્ણને પણ ઘણા પુત્રો થયા. મનુનો પુત્ર નૃગ ગાયોના દાનમાં ભૂલ થવાથી કાચિંડો થયો. ત્યારે કૃષ્ણે તેનો ઉદ્ધાર કર્યો. મનુના પુત્ર પૃષદ થયા. તેણે એક રાત્રે અંધારામાં વાઘને બદલે ગાયને મારી નાખી. આથી તે શુદ્ર બની ગયો, જે શિવભક્તિથી પરમ ગતિ પામ્યો. વૈવસ્વત મનુના નાકમાંથી ઉત્પન્ન થયેલા ઇક્ષ્વાકુને 100 પુત્રો હતા. તેઓમાં સૌથી મોટો વિકુક્ષી અયોધ્યાનો રાજા હતો. તેણે કોઈ કાળે શ્રાદ્ધ કર્મ કર્યા વિના સસલાનું માંસ ખાવાથી શશાદપણું પામ્યું. તેથી તેના પિતા ઇક્ષ્વાકુએ તેને ત્યજી દીધો. પરંતુ ઇક્ષ્વાકુના મરણ બાદ વસિષ્ઠના કહેવાથી તે રાજા થયો. તેમાં શકુની આદિ 15 પુત્રો થયા, જેમાંથી અયોધ્યનો પુત્ર કુકુત્સથ નામે પુત્ર હતો. તેને અરિનાભ નામે પુત્ર થયો. અરિનાભનો પૃથુ થયો. પૃથુનો પુત્ર વિષ્ટરાશ્વ. વિષ્ટરાશ્વથી ઇન્દ્ર પ્રજાપતિ થયો. ઇન્દ્રના પુત્ર યુવનાશ્વ અને તેનો પુત્ર શ્રાવસ્ત પ્રજાપતિ થયો. ત્રણે શ્રાવસ્તી નામની નગરી વસાવી. એ શ્રાવસ્તનો પુત્ર બૃહદશ્વ, બૃહદશ્વનો યુવનાશ્વ અને તેનો પુત્ર કુવલાશ્વ થયો. તેણે ધુંધુ રાક્ષસોનો વધ કર્યો, તેથી તે ધુંધુમાર રાજા કહેવાયો.
એ વંશના રાજા સત્યવ્રત કુમાર કોઈ કન્યાનું હરણ કરી પત્ની બનાવી, તેથી તેનો પિતા ત્રયારુણીએ ત્યાગ કર્યો. આથી તે ચાંડલોમાં જઈ વસ્યો. પરિણામે વૃષ્ટિ ન થવાથી વિશ્વામિત્ર તપ કરવા લાગ્યા. પાલન પોષણની મુશ્કેલી ટાળવા ઋષિ પત્ની વચલા પુત્રને 100 ગાયોના બદલામાં વેચવા તૈયાર થવાથી સત્યવ્રતે 100 ગાય આપી છોડાવ્યો હતો. એ પુત્ર ગાલવ નામે મોટો તપસ્વી થઈ ગયો. કશ્યપના વંશનું વિવરણ. કશ્યપની 13 પત્નીઓ અદિતિ, દિતિ, સુરસા, અરિષ્ટા, ઇતિ, દનુ, સુરભી, વિનતા, અયલા, તામ્રા, ક્રુધવશા, કદ્રુ તથા મુનિ, તુષિત નામના 12 ઉત્તમ દેવો કશ્યપથી દક્ષ કન્યા અદિતિમાં ઉત્પન્ન થયા હતા. અદિતિના પુત્રોને આદિત્યો કહેવાય છે. અર્યમા, ધાતા, વિષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મિત્રાવરુણ, અંશ, ભગ, અતિતેજા, વિષ્ણુ અને ઇન્દ્ર. દિતિના 2 પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. હિરણ્યકશિપુને 4 પુત્રો અનુર્હાદ, હાદ, સહાદ અને પ્રહલાદ. પ્રહલાદનો પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિ, બલિનો પુત્ર બાણ. હિરણ્યાક્ષને 5 પુત્રો થયા: કક્કુર, શકુની, મહાનાદ, વિક્રાંત, કાલનાભ. દનુના 100 પુત્રો તેમજ વ્રામોને અનેક પુત્રો તેમજ 8 પુત્રીઓ થઈ. વિનતાના 2 પુત્રો અરુણ અને ગરુડ. સુરસાના પુત્રો સર્પો. ઐલાને નાગપુત્રો સુરભીથી સસલા, પાડા, ભેંસ, ખસાથી યક્ષો અને રાક્ષસો થયા. અરિષ્ટોથી સર્પો અને ઉત્તમ મનુષ્યને ઉત્પન્ન કર્યા. સત્યવ્રતથી સગર સુધીના વંશનું વિવરણ. ચાંડાલ ધર્મમાં ઉછરેલા સત્યવ્રતે 12 વર્ષ સુધી વિશ્વામિત્રને પોષવાની જવાબદારી લીધી હતી. એકવાર તેણે માંસ ન મળવાથી વશિષ્ઠની ગાયને મારી પોતે અને વિશ્વામિત્રના પુત્રને પણ ખવડાવ્યું હતું. આથી વશિષ્ઠ તેના પર કોપાયમાન થઈ કહેવા લાગ્યા, તે પિતાને અસંતોષ ઉપજાવી ગુરુની ગાયનો વધ કરી તેમજ પ્રોક્ષણ નહીં કરેલું તે ગાયનું માંસ ખાઈને 3 અપરાધો કર્યા છે. તે ત્રિશંકુ કહેવાયો. ત્રિશંકુએ તેના કુટુંબને પોષ્યું હોવાથી વરદાન માંગવા કહ્યું. ત્યારે તેણે ત્રિશંકુ સ્વરૂપે સ્વર્ગે જવાનું કહ્યું. મિત્રે એને એની ઈચ્છા મુજબ સદેહે સ્વર્ગે મોકલ્યો. ત્રિશંકુની સ્ત્રી સત્યરથાએ હરિશ્ચંદ્રને જન્મ આપ્યો. હરિશ્ચંદ્ર રોહિત નામે પુત્ર અને રોહિતને વૃક અને બાહુ નામે પુત્ર હતા. બાહુને હય નામના ક્ષત્રિય લડી રાજ્ય બહાર કાઢી નાખ્યો હતો અને પછી બાહુ અર્વ મુનિના આશ્રમમાં પોતાની પત્ની સાથે ગયો. ત્યાં સગરનો જન્મ થયો. રાજા સગરે ભૃગુવંશી અર્વ પાસેથી અગ્નિનું અસ્ત્ર મેળવી પેલા તાલજંગોને તથા હયને પછાડી પૃથ્વીને જીતી લીધી. સગરે હયના ધર્મનો નાશ કરી તેમના મસ્તક મુંડાવી શક, પાલવ વગેરેને મુક્ત કર્યા હતા. સગરે આખી પૃથ્વી જીત્યા પછી અશ્વમેઘ યજ્ઞ કરવા ઘોડાને સંસ્કારી કર્યો અને પૃથ્વી પર છૂટો મૂક્યો. ત્યારે ઇન્દ્રે પોતાનું પદ જાળવવાના આશયથી ઘોડાને ધરતીમાં ઘુસાડી દીધો. આથી સગરના 60,000 પુત્રો ઘોડાની શોધ માટે જ્યારે તે પ્રદેશ ખોદવા માંડ્યા, એ ગુફા ખોદાવતા સમાધિસ્થ કપિલ મુનિને જોયા. સમાધિમાં ભંગ થવાથી કપિલ મુનિના ક્રોધાગ્નિથી તમામ સગર પુત્રો ભસ્મ થઈ ગયા. વૈવસ્વતના વંશમાં જન્મેલા રાજાઓનું વિવરણ. શૌનકના પૂછવાથી કે સગરના 60,000 પુત્રો ક્યાં ઉપાયથી જન્મ્યા હતા, ત્યારે સુધી જણાવ્યું, સગરની 2 પત્નીઓ હતી. તેઓ બંનેના પાપ તમને પરિણામે બળી ગયા હતા, જેના લીધે સંતુષ્ટ થયેલ મુનિશ્રેષ્ઠ ઔરવે બંનેને વરદાન દીધા હતા. ત્યારે એક સ્ત્રીએ 60,000 બળવાન પુત્રો અને બીજીએ એક જ વંશ કરતા પુત્ર માંગ્યો હતો. આ 60,000 પુત્રો કપિલના અગ્નિથી બળી ગયા. ત્યારે એક પંચજન નામે પુત્ર થયો. પંચજનનો પુત્ર અંશુમાન, તેનો પુત્ર દિલીપ, દિલીપનો પુત્ર ભગીરથ થયો. તેને શ્રેષ્ઠ ગંગાને સ્વર્ગમાંથી જમીન પર ઉતારી સમુદ્રમાં આણી હતી, તેમજ પોતાની દીકરી બનાવી હતી. ભગીરથનો પુત્ર શ્રુતસેન, તેનો પુત્ર નાભાગ, નાભાગનો અંબરીશ, અંબરીશનો સિંધુદ્વીપ, સિંધુદ્વીપનો અયુતાજીત, અયુતાજીતનો ઋતુપર્ણ. પાસાઓ રમવાની દિવ્ય વિદ્યા જાણતો હતો. ઋતુપર્ણનો અનુપર્ણ, તેનો પુત્ર કલ્માશપાદ તથા મિત્ર સહ હતા. એ કલ્માશપાદનો સર્વકર્મા, સર્વકર્માનો અનરણ્ય, અનરણ્યનો પુત્ર મુંડીદ્રુહ હતો. તેનો પુત્ર નિષદ્રતિ તથા ખટવાંગ નામે જાણીતા થયા. ખટવાંગનો પુત્ર દીર્ઘબાહુ, દીર્ઘબાહુનો પુત્ર રઘુ, રઘુનો પુત્ર અજ, અજનો પુત્ર દશરથ અને દશરથના પુત્ર શ્રી રામ ધર્માદા તથા મહાયશસ્વી હતા. વ્યાસની ઉત્પત્તિ. કોઈ કાળે યોગી પરાશર મુનિને યમુનાની સામે કિનારે જવું હતું. તે વેળાએ ધર્માત્મા ત્યાં ભોજન કરતા ખલાસી ભીલને સામે કાંઠે લઈ જવાનું કહ્યું.
ત્યારે તેણે પોતાની પુત્રી મત્સ્યગંધાને કહ્યું, તું આ મુનિને સામે કાંઠે ઉતારી દેજે. મત્સ્યગંધાએ મુનિને નાવમાં બેસાડી સામે કિનારે લઈ જવા લાગી. અપ્સરાથી મોહિત ન થનારા પરાશર મુનિ મત્સ્યગંધાને જોઈ કામાસક્ત બની તેનો હાથ પકડ્યો. ત્યારે તે કન્યાએ મુનિને તે સામે કાંઠે લઈ જાઉં ત્યાં સુધી ધીરજ ધરવાનું કહ્યું. નાવ કાંઠે પહોંચી કે પરાશરે ફરી તે સુંદરીનો હાથ પકડ્યો. તેથી મત્સ્યગંધા બોલી, હું તો ભીલની દુર્ગંધવાળી પુત્રી છું. આપ તો મહાયોગી બ્રાહ્મણ છો, તો આપણો સમાગમ કઈ રીતે શક્ય બની શકે? મુનિએ તેને સુંદર મોહક બનાવી દીધી. વળી તે કન્યા બોલી, હે મુનિ, દિવસે સમાગમની પ્રક્રિયા ઠીક નહીં, તેને માટે રાત ઠીક છે. કોઈ જોયે નહીં તેમ એ પ્રક્રિયા થવી જોઈએ. એટલે મુનિએ ત્યાં ગાઢ ધુમ્મસ પાથરી દીધું. ફરી એ કન્યા બોલી, હે મહાયોગી, આપ અમોઘ વીર્યવાળા તમારા કામની તૃપ્તિ કરી ચાલે જશો અને હું સગર્ભા બનીશ, પછી મારી શી ગતિ થશે? પરાશરે કહ્યું, તું ચિંતામુક્ત મારી સાથે વિહાર કર. તારી ઈચ્છા હું પૂરી કરીશ. મારી આજ્ઞા પાળવાથી તું સત્યવતી નામે જગતમાં પ્રસિદ્ધ થઈશ તથા દેવો મુનિઓને પણ વંદન કરવા યોગ્ય થઈશ. સત્યવતીએ કહ્યું, આપના જેવો મારો પુત્ર હોય તેમજ હું હંમેશા સુગંધીદાર બની રહું તેમ કરો. પછી પરાશરે તે સત્યવતી સાથે સમાગમ કર્યો. પછી યમુનામાં સ્નાન કરીને ચાલ્યા ગયા. તે પછી તેણે પુત્રને જન્મ આપ્યો. પુત્રના ડાબા હાથમાં કમંડળ અને જમણા હાથમાં ઉત્તમ દંડ ધારણ કરેલ પીંગળી જઠાઓથી તે શોભતો હતો. તરત જ બાળકે કહ્યું, હે માતા, હું બીજે સ્થળે જાઉં છું. તને મારી જરૂર પડે તું મને સાથ દેજે. તે બાળક દ્વીપ પર જન્મ્યો હોવાથી દ્વૈપાયન નામે તથા વેદ શાખાનો વિભાગ કરવાથી વેદવ્યાસ નામે પ્રસિદ્ધ થયો. તેમણે કાશીમાં વ્યાસેશ્વર લિંગ સ્થાપ્યું. પછી શાસ્ત્રો પુરાણો રચવાની શક્તિ મેળવવાના આશયથી મધ્યમેશ્વર લિંગ સમક્ષ તેમણે તપ આદર્યું. શિવે પ્રસન્ન થઈ કહ્યું, હે બ્રાહ્મણ, તમે હમણાં અભિલાષ સ્તોત્ર સંભળાવ્યું, તેનો પાઠ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. વ્યાસે 18 પુરાણ તથા ઉત્તમ મહાભારત રચેલા છે. આમ સત્યવતી દ્વારા વેદવ્યાસ જન્મ્યા હતા. ભગવતી જગદંબા દુર્ગાની કથા. શ્રી મહાકાલિકાની ઉત્પત્તિ કથા. પૂર્વે સ્વારોચિષ મન્વંતર કાળમાં સુરથ નામના રાજાને બીજા દુશ્મન રાજાઓએ હરાવીને હાંકી કાઢ્યો. સુરથ બીજી નગરીમાં જઈને રાજ્ય કરવા લાગ્યો. પણ તેના મંત્રીઓ શત્રુઓ સાથે મળી જતા તે રાજા વનમાં ચાલ્યો ગયો. વનમાં જતા તેને એક મુનિએ આવકાર આપી પોતાના આશ્રમમાં શરણું આપ્યું. ત્યારે સમાધિ નામનો એક વણિક ત્યાં આવી ચડ્યો. તેને પણ પોતાના કુટુંબીઓએ હાંકી કાઢ્યો હતો. બંને જણ મુનિ પાસે જઈ પોતાના દુઃખની લાગણી રજૂ કરી ને પોતે સંસારના મોહ પાસમાંથી મુક્ત થાય તે માટેની ઈચ્છા વ્યક્ત કરી. તેથી ઋષિએ તેમને કહ્યું, હે રાજન, હે વણિક, સંસારના મોહ પાશમાંથી ત્યારે જ મુક્ત થવાય જ્યારે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર જગદંબા પ્રસન્ન થાય. જગદંબા વિશે કહેતા ઋષિ બોલ્યા, પ્રલય કાળે જળમાં જગ ડૂબ્યું હતું ત્યારે શેષનાગ પર સૂતેલા નારાયણના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને તે કમળ પર તપ કરવા બેઠા હતા. તે સમયે નારાયણના કાનમાં મેલમાંથી મધુ અને કૈટબ નામના 2 દૈત્યો ઉત્પન્ન થયા અને તેઓ બ્રહ્માને મારવા ધસી ગયા. ત્યારે ભય પામેલા બ્રહ્માએ પરમેશ્વરી મહામાયાની સ્તુતિ કરી, હે જગદંબા, આ બંને ભયંકર દૈત્યોથી મારું રક્ષણ કરો, નારાયણને જગાડો. બ્રહ્માની પ્રાર્થનાથી ફાગણ સુદ 12ની તિથિએ સર્વ વિદ્યાઓની અધિષ્ઠાત્રી દેવી અને જગતનું ધારણ પોષણ કરનારા મહાવિદ્યા દેવી મહાકાળી નામે પ્રકટ થયા અને બોલ્યા, હે બ્રહ્મા, તમે ડરશો નહીં, હું એ બંને દૈત્યોને સંહારી જગતના કાંટાને દૂર કરીશ. ત્યારે વિષ્ણુ ભગવાન ઊભા થયા. તેમણે મધુ તથા કૈટબ નામના દૈત્યો સાથે 5000 વર્ષ બાહુયુદ્ધ કર્યું. ત્યારે બંને દાનવો લક્ષ્મીપતિ મોહિત થઈ તેમને ઈચ્છિત વરદાન માંગવા ગયું. શ્રી નારાયણે કહ્યું, તમે બંને મારા હાથે માર્યા જાઓ. અસુરોએ કહ્યું, જ્યાં આ પૃથ્વી પાણીથી ડૂબેલી ન હોય ત્યાં અમને બેયને મારો. ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઉઠાવી એ બંનેના મસ્તકો પોતાની જાંઘ પર મૂકી કાપી નાખ્યા. આ રીતે મેં કાલિકાનો જન્મ તમને કહ્યો. શ્રી મહાલક્ષ્મીની ઉત્પત્તિ કથા. દૈત્યોના વંશમાં રંભાસુર નામના દૈત્યોનો મહિષ નામે મહાબળવાન પુત્ર હતો. તેણે સર્વદેવોને હરાવી સ્વર્ગલોકમાં રાજ્ય કરવા માંડ્યું. ત્યારે બ્રહ્મા સહિત સર્વદેવો સદાશિવ તથા વિષ્ણુ પાસે ગયા અને મહિષાસુરના ત્રાસની વાત કરી. આથી વિષ્ણુ તથા ભોળાનાથ ગુસ્સે થયા. આ વખતે તેજ પુંજ પ્રગટતા સઘળી દિશાઓ તેજોમય બની ગઈ. તેઓ શ્રી દુર્ગાનું ધારણ કરવા માટે તત્પર બન્યા. સર્વદેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલું એ ભયંકર તેજ એકઠું થઈ મહિષાસુરનો નાશ કરનાર સાક્ષાત સ્ત્રી રૂપ બની ગયું. સદાશિવના તેજમાંથી સ્ત્રીનું તેજસ્વી મુખ, યમદેવના તેજમાંથી વાળ, વિષ્ણુના તેજમાંથી બાહુઓ, ચંદ્રના તેજમાંથી તે સ્ત્રીના 2 સ્તન, ઇન્દ્રના તેજમાંથી મધ્ય ભાગ,
વરુણના તેજમાંથી તેની જાંઘ તથા સાથળો, પૃથ્વીના તેજમાંથી તેના નિતંબ, બ્રહ્મના તેજમાંથી 2 પગ, સૂર્યના તેજથી બંને પગની આંગળીઓ, વસુના તેજથી હાથની આંગળીઓ, કુબેરના તેજથી નાક થયું. આમ અન્ય દેવોના ભાગોથી મહાલક્ષ્મી પ્રકટ થયા. તેમને જોઈ સર્વ દેવો આનંદ વિભોર બન્યા. પછી તે દેવીએ સર્વ દેવો પાસેથી વિવિધ આયુધ મેળવ્યા. એ મહાલક્ષ્મી સ્વરૂપ મહાશક્તિ અંબિકાની સર્વ દેવો સ્તુતિ કરવા લાગ્યા. પછી તે દેવી દિવ્યાસ્ત્રોથી દૈત્યો વચ્ચે ત્રાટકતા હાહાકાર મચી ગયો. ભયંકર યુદ્ધ થયું. દેવીએ અનેક શસ્ત્રોથી દૈત્યનો સંહાર કરવા માંડ્યો. મહિષાસુરને જોઈ દેવીએ કૂદીને તે અસુરને પગની વચ્ચે દબાવી દઈ ત્રિશૂળ વડે દબાવી દીધો. આથી તેનો ચહેરા પર ભયંકર પીડા તરવરી ઉઠી. આંખો તગતગી રહી. જીભ પણ બહાર આવી ગઈ. પછી દેવીએ તેનું માથું તલવારથી કાપી નાખી તેને જમીનમાં દબાવી દીધો. તે વખતે સઘળા દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા. મહાસરસ્વતીની ઉત્પત્તિ કથા. પૂર્વે શુંભ તથા નિશુંભ નામના દૈત્યો દેવોને ભયંકર કષ્ટ આપતા. આથી દેવો હિમાલય પર આવી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. તેમની સ્તુતિથી શિવા ગૌરી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે અહીં કોની સ્તુતિ કરો છો? તે વખતે ગૌરીના દેહમાંથી એક કુમારિકા પ્રકટ થઈ શિવશક્તિને કહેવા લાગી, હે માં, શુંભ નિશુંભ દૈત્યો સ્વર્ગવાસીને પીડી રહ્યા છે. તેથી રક્ષણ માટે મારી સ્તુતિ કરે છે. એ કુમારિકા શિવશક્તિના દેહમાંથી સાક્ષાત પ્રકટ થયેલા હોવાથી કૌશિકી કહેવાયા, જે સાક્ષાત શુંભાસુરનો નાશ કરનાર સરસ્વતી છે. પછી સરસ્વતીએ દેવોને નિર્ભય બની વિદાય થવા કહ્યું અને તેમનું રક્ષણ કરવાની ખાતરી આપી. એ દેવી સરસ્વતીને ચંડમુંડ નામના શુંભ નિશુંભના સેવકોએ જોયા અને મોહિત થઈ ઢળી પડ્યા. તેમણે સુંદરીની વાત શુંભ નિશુંભને જણાવી. તેથી શુંભે તેના સુગ્રીવ નામના દૂતને દેવીની પાસે મોકલ્યો. તેણે દેવીને કહ્યું, હે દેવી, શુંભાસુર દૈત્ય સ્વપરાક્રમથી ઇન્દ્રને જીત્યો છે. યજ્ઞમાં દેવોને અપાતા દેવ ભાગ તે ભોગવે છે. તેમણે તમને એના ભાઈને પતિ તરીકે સ્વીકારવા સંદેશો મોકલ્યો છે. દેવીએ કહ્યું, હે દૂત, જે મને યુદ્ધમાં જીતે તેને હું પતિ કરવા ઉત્સુક છું. સુગ્રીવ પાછું ફરી પોતાના રાજાને સઘળી વાત કરી. તેથી ક્રોધે ભરાઈને શુંભે ધુમ્રાક્ષ નામના દૈત્યને દેવી પાસે મોકલ્યો અને કહ્યું, દેવીને ઉચકીને લાવ અથવા યુદ્ધમાં પછાડી લાવ. તે દૈત્ય દેવી પાસે ગયો અને બોલ્યો, તું મારા સ્વામી પાસે ચાલ, નહીતર હું તને મારી નાખીશ. દેવીએ કહ્યું, યુદ્ધ વિના હું તારા સ્વામી પાસે નહીં આવું. તેથી ધુમ્રાક્ષ દેવી સામે પ્રહાર કરવા દોડ્યો. દેવીએ તેની સામે હાકોટો નાખ્યો. હાકોટાના બળથી તે દૈત્ય બળીને ખાખ થઈ ગયો. ત્યારથી એ દેવી ધુમાવતી કહેવાય છે. ધુમ્રાક્ષના નાશ થયા અંગેના સમાચાર જાણી કોપિત થયેલા શુંભે ચંડમુંડ તથા રક્તબીજ નામના દૈત્યોને દેવી પાસે મોકલ્યા. તેમણે પણ દેવીને શુંભને પતિ બનાવવા પ્રાર્થના કરી. દેવીએ કહ્યું, હું સદાશિવની સૂક્ષ્મ પ્રકૃતિ છું. તેથી હું બીજાને પતિ કઈ રીતે કરી શકું? તમે જીવવા માંગતા હો તો પાતાળમાં જતા રહો, અથવા શક્તિ હોય તો સર્વ મારી સામે યુદ્ધ કરવા આવો. દૈત્યો બોલ્યા, અમે તને અબળા માની કંઈ કરતા નથી, પરંતુ જો તારી ઈચ્છા હોય તો યુદ્ધ માટે આગળ આવ. આમ વાઘ યુદ્ધને અંતે જંગ મંડાયો. દેવીએ ચંડમુંડ સહિત રક્તબીજનો વધ કર્યો. શુંભે પોતાના ઉત્તમ દૈત્યોના વધની વાત જાણી યુદ્ધ શરૂ કર્યું. દેવી તથા અસુરો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. ધરતી ધમધમી ઉઠી, આકાશ ખળભળી ઉઠ્યું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રો ઉછળવા લાગ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. દેવી અસુરોને અનેક શસ્ત્રો વડે વિંધવા લાગ્યા. આ જોઈ શુંભ નિશુંભ ચકિત થઈ વિચારવા લાગ્યા, આપણે માટે વિપરીત કાળ આવી ગયો છે. પરંતુ વીર પુરુષે રણભૂમિમાંથી નાસી છૂટવું ઉચિત નથી. તેમની સામે લડવું જ બરાબર છે. એમ વિચારી નિશુંભે સહસ્ત્ર બાણો દેવી તરફ ફેંક્યા. દેવીએ અધવચ્ચેથી જ તેના બાણના ટુકડા કરી નાખ્યા. નિશુંભે ઉગામેલી તલવારને પણ દેવીએ ખડકથી કાપી નાખી. દેવીએ સર્પાસ્ત્ર છોડી નિશુંભને વિંધી નાખ્યો. તે વખતે અસુરો કાલિકાને સિંહ સહિત મહેશ્વરીને મારી નાખવા શુંભ દોડ્યો. એટલે દેવીએ ત્રાળે પાડી સંભાસુરને સામે ત્રિશૂળ ફગાવતા તે પણ નીચે પછડાઈ તરફડીને ઢળી પડ્યો. આમ સંભાસુરનો નાશ કરનાર જે દેવી ઉત્પન્ન થયા તે સાક્ષાત ઉમાના અંશથી પ્રગટેલા સરસ્વતી કહેવાય છે. ઉમાની ઉત્પત્તિ કથા. એક સમયે દેવો દાનવો વચ્ચેના ભીષણ યુદ્ધમાં દેવો વિજયી થયા. તેથી દેવો અભિમાની બની કહેવા લાગ્યા, અપાર બળ અને તેજથી દૈત્યકુળનો નાશ કરવા સમર્થ છીએ. પોતાની બહાદુરીના બણગા ફૂંકવામાં દેવો વિવેક જ્ઞાન ચૂકી ગયા. ત્યારે એકાએક તેમની આગળ મોટો તેજપુંજ પ્રગટ્યો, પરંતુ તેઓ ભગવતીના તેજનો પ્રતાપ સમજી શક્યા નહીં. ત્યારે ઇન્દ્રે દેવોને આજ્ઞા કરી, તમે ત્યાં નજીક જઈ બરાબર પરીક્ષા કરો કે શું છે. એટલે વાયુ તેજની પાસે ગયો. ત્યારે તેજપુંજે પૂછ્યું, તું કોણ છે? એટલે વાયુ કહ્યું, હું વાયુ છું, આખા અગજને ચલાવું છું. ત્યારે તેજે એને હુંકાર કરીને કહ્યું, તો પછી આ તણખલું ઉડાડીને બતાવ. વાયુએ પોતાની તમામ શક્તિ વાપરી, પણ તણખલું
તલભાર પણ ખસ્યું નહીં. તેથી વાયુ શરમાઈને ઇન્દ્ર પાસે જઈ સર્વ હકીકત જણાવી. ઇન્દ્રે બધા દેવોને મોકલ્યા, પણ તેઓ તેજપુંજને સમજી શક્યા નહીં. આથી ઇન્દ્ર પોતે જ તેજપુંજ પાસે આવ્યો, પણ તે તેજ અદૃશ્ય બની ગયું. આથી ઇન્દ્ર વિસ્મય પામ્યો. તેને પ્રેરણા થઈ કે જેમનું આવું અદ્ભુત ચરિત્ર છે એ સર્વેશ્વરને શરણે જવામાં જ મારું શ્રેય છે. ત્યારે ચૈત્ર સુદ નોમને દિવસે સૂર્ય જ્યારે મધ્યાહને હતો ત્યારે દેવ સમૂહ વચ્ચે શિવા દેવી પ્રકટ થયા અને બોલ્યા, હું જ સાક્ષાત પરમાત્મા છું. મારી સમક્ષ કોઈનો ગર્વ ચાલશે નહીં. બ્રહ્મા, વિષ્ણુ અને ત્રિપુરારી પરમેશ્વર કોઈ સમર્થ નથી, તો પછી બીજા દેવોની શી વિસાત? હું સંહાર કરતા રુદ્ર છું. હું સર્વ ઈશ્વરને મોહ પમાડનાર છું. આ વાણી સાંભળી દેવો તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ અપૂર્વ તેજથી અંજાઈને માતાજીના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે ભાવ વિભોર બની માતાજીની સ્તુતિ કરવા માંડી. હે મા શક્તિ, અમને ક્ષમા આપો. અમને કદી ગર્વ ન થાવ. અમારી ઉપર દયા કરો. તે ઘડીથી દેવોએ અભિમાન ફગાવી દીધું. શતાક્ષી શાકંભરી દુર્ગાની ઉત્પત્તિ કથા. રુદ્રના પુત્ર દુર્ગમે તપ કરી બ્રહ્મા પાસે વરદાન માગી વેદો મેળવ્યા હતા. તેણે દેવોથી પણ નહીં જીતાય તેવું બળ મેળવી પૃથ્વી તથા સ્વર્ગમાં ભયંકર ઉત્પાતો મચાવ્યા હતા. ધર્મનો ધ્વંસ થવાથી 100 વર્ષ પર્યંત વૃષ્ટિ ન થઈ. પરિણામે બધા જળાશયો સુકાવાથી સર્વત્ર ભૂખ તરસથી બધા પીડાવા લાગ્યા. ત્યારે દેવો માતા મહેશ્વરી સમક્ષ ગયા અને પ્રાર્થના કરી, હે વંદનીય માતા, આપ ક્રોધ દૂર કરો અને અમારી રક્ષા કરો. તમે દુર્ગમ દૈત્યનો સત્વરે નાશ કરો. દેવીએ પ્રસન્ન થઈ પોતાના અનંત નેત્રોમાંથી 9 દિવસ અને 9 રાત વ્યગ્ર રહી કરુણાના આંસુ વહાવ્યા. આંસુની સહસ્ત્રધારાથી જળાશયો ઉભરાયા અને પૃથ્વી રસાળ બની. શાક અને ફળ મૂળના અંકુરો ઉત્પન્ન થયા તથા દેવીએ જાતે દેવોને ફળો, પ્રાણીઓને ઘાસ અને અન્ય માટે યોગ્ય આહાર અર્પણ કર્યા. પછી તેમણે દુર્ગમાસુરને વધ કરવાની ખાતરી આપી. તે વખતે દુર્ગમ સ્વર્ગ નગરીને ઘેરાવ કરીને બેસી ગયો. આ દરમિયાન શિવાદેવી અનેક આયુધો સહિત દુર્ગમ સમક્ષ આવ્યા. દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે દેવીના શરીરમાંથી 10 મહાવિદ્યાઓ કાલી, તારા, છિન્નમસ્તકા, શ્રીવિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ધુમ્રા, ત્રિપુર સુંદરી અને માતંગી અસ્ત્ર શસ્ત્ર સાથે નીકળી તે માતૃકાઓએ દુર્ગમ દૈત્યને 100 અક્ષોહિણી સેનાનો નાશ કર્યો અને શિવાદેવીએ દુર્ગમાસુરને ત્રિશૂળ વડે મારી નાખ્યો. તેમણે વેદો લઈ દેવોને અર્પણ કર્યા. દેવીનું અસંખ્ય નેત્રોવાળું રૂપ શતાક્ષી નામે પ્રસિદ્ધ થયું અને શાક, વનસ્પતિ, ફળ, મૂળ વડે લોકોને પોષ્યા તેથી શાકંભરી નામે ઓળખાયા. દુર્ગમને માર્યો તેથી દુર્ગા તરીકે જાણીતા બન્યા. કૈલાસ સંહિતા. શૌનક અને વ્યાસનો સંવાદ. અગાઉ હિમાલયના શિખર પર તપ કરતા તપસ્વી મુનિઓએ કાશી જવાની ઈચ્છા થતાં કાશી પહોંચ્યા. ત્યાં મુનિઓએ સ્નાન કરી દેવાદિદેવને તૃપ્ત કર્યા. ત્યારબાદ દેવેશ્વર વિશ્વનાથના દર્શન કરી નમસ્કાર કરી યોગ્ય રીતે તેમનું પૂજન કર્યું. પછી શતરુદ્ર આદિ સ્તોત્રથી તેમની સ્તુતિ કરી શિવભક્તિમાં તત્પર બન્યા. ત્યાં સૂત પંચકોશીના દર્શન કરવા આવ્યા. સૂતે પણ સાક્ષાત વિશ્વનાથના દર્શન કર્યા અને મુનિઓની સાથે મુક્તિ મંડળમાં પ્રવેશ કર્યો. મુનીશ્વરોએ તેમને પ્રણવનો અર્થ પૂછ્યો ત્યારે સૂતે કહ્યું, અગાઉ સ્વરોચિષ મન્વંતરના કાળમાં સઘળા ઋષિઓ નૈમિષારણ્યમાં મહાયજ્ઞ યોજી રુદ્રના પરમ ભાવ અને ઐશ્વર્ય જાણવા માંગતા હતા. ત્યારે વ્યાસે મુનિઓને પૂછ્યું, યજ્ઞ વિઘ્ન વિના બરાબર ચાલે છે ને? તમે અંબિકા સહિત પરમેશ્વરને સારી રીતે પૂજ્યા છે ને? ત્યારે મુનિઓએ કહ્યું, અમે બધા મહેશ્વરના પદ્મ ભાવનું ચિંતન કરીએ છીએ, પરંતુ અમે તેને જાણી શક્યા નથી. તેથી આપ અમારા સંશયને દૂર કરો અને શિવ જ્ઞાન રૂપી નામ વડે અમને તારો. તેમની પ્રાર્થના જાણી વ્યાસ મુનિએ પરમેશ્વર શિવજીનું અંબિકા સહિત ધ્યાન ધર્યું અને પછી મહામુનિને કહેવા લાગ્યા, શિવ પાર્વતીનો સંવાદ. પ્રણવ. પ્રણવ ઓમકારના અર્થનો પ્રકાશ કરનારું શિવ સંબંધી જ્ઞાન દુર્લભ છે અને જેના પર શંકર પ્રસન્ન થયા હોય તેને જ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે એમ શ્રુતિ કહે છે. અગાઉ સમસ્ત જગતના માતા દક્ષપુત્રી સતીએ પિતાના યજ્ઞમાં શિવનિંદાના પ્રસંગથી શરીર છોડ્યું હતું અને તેમના પ્રભાવથી હિમાલય પુત્રી બની નારદના ઉપદેશથી સદાશિવ માટે તપ કર્યું. તેથી દેવેશ્વર મહેશે તેમની સાથે વિવાહ કર્યા. એકવાર કૈલાસ શિખરે મહેશ ઉમા બેઠા હતા ત્યારે ઉમાએ કહ્યું, હે ભગવાન, આપની નિંદા થતાં દેહ છોડીને હું હિમાલયની પુત્રી પાર્વતી રૂપે થઈ છું. આપ મને મંત્ર દીક્ષા આપી આત્મતત્વમાં સ્થિતિ કરનારી કરો. મહાદેવે કહ્યું, હે દેવી, આપણે કૈલાસ પર જઈએ, ત્યાં હું તમને મંત્ર દીક્ષા આપીશ. આમ મહાદેવે દીક્ષાના વિધાનપૂર્વક અનુક્રમે પ્રણવ વગેરે મંત્રો કહ્યા અને શુદ્ધાત્મામાં સ્થિતિવાળા કર્યા. ત્યારબાદ શિવજી પાર્વતીજીને લઈ બગીચામાં ગયા.
ત્યાં તેમણે પાર્વતીજીને શણગાર્યા ત્યારે પાર્વતીએ શિવને પ્રણવ કેવી રીતે ઉત્પન્ન થયો તે તેમજ તે સંબંધી બીજી કેટલીક વિગતો વિશે પૂછ્યું. હે દેવી, પ્રણવના અર્થનું પૂર્ણ જ્ઞાન એ જ મારું સ્વરૂપ જ્ઞાન છે. પ્રણવ નામનો મંત્ર સર્વ વિદ્યાઓનું બીજ છે, જેને શ્રવણ કરી જીવાત્મા શિવ થાય છે. એ જ પ્રણવ વેદોનો પણ આદિ, વેદના સારરૂપ તથા મારા રૂપ છે. ત્રણેય ગુણોથી રહિત તેમજ સર્વ જાણનાર, સર્વનો સ્રષ્ટા તથા સર્વવ્યાપી હું શિવ ઓમકાર એવા એકાક્ષર પ્રણવ મંત્રમાં રહ્યો છું. ઓમ એક જ અક્ષર બ્રહ્મ છે, સર્વ અર્થને સાધનાર છે અને એ જ ઓમથી શિવ પ્રથમ સમગ્ર જગતને રચે છે. અથવા તો એ પ્રણવ શિવ છે, શિવ જ પ્રણવ છે, કારણ વાચ્ય વાચકનો ભેદ લેશ માત્ર હોતો જ નથી. આથી વિદ્વાન બ્રહ્મર્ષિઓ મને એકાક્ષર ઓમકાર સ્વરૂપે જાણે છે. આ પ્રણવ મંત્ર જ મૃતકના આત્માને શાંતિ બક્ષે છે. તે સર્વ મંત્રનો શિરોમણી છે. તેને જાણવાથી પરમ સિદ્ધિ મળે છે. પ્રથમ ઓમકારથી નિવૃત્તિ કળાનો, પછી ઓમકારથી ઇંધન કળાનો, મકારથી કામ કળાનો, નાદથી દંડનો તથા બિંદુથી ઈશ્વર કળાનો ઉદ્ધાર કરવો. એમ અ, ઉ, મ, નામ તથા બિંદુ એ 5 વર્ણરૂપ પ્રણવનું પ્રાકટ્ય થયું છે. બ્રહ્માથી માંડી સ્થાવર સુધી સઘળા પ્રાણીઓના પ્રાણરૂપ આ પ્રણવ જ છે. તેથી તે પ્રણવ કહેવાયો છે. વેદોએ કહ્યું છે કે પ્રણવ મારો વાચક હોવાથી તે વેદોનો આદિ કહેવાય છે. પ્રણવનો ઓમકાર મહાબીજ રૂપ અને બ્રહ્મા સ્વરૂપ રજોગુણ યુક્ત છે. ઓમકાર પ્રકૃતિ સ્વરૂપ અને વિષ્ણુ રૂપ સત્વગુણ પ્રધાન છે. મકાર બીજરૂપ પુરુષ છે અને તમોગુણના અધિપતિ સંહાર કરતા રુદ્ર છે. બિંદુ એ તિરોભાવ સ્વરૂપ મહેશ્વર અને નાદ એ સર્વ પર અનુગ્રહ કરનાર શિવ છે. માટે હંમેશા શિવનું ચિંતન કરવું. આધાર ચક્ર, મણિપુર ચક્ર, હૃદય ચક્ર, આજ્ઞા ચક્ર, શક્તિ અને શાંતિ એ પ્રાણના સ્થાનો છે. હે દેવી, જે મનુષ્ય વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કર્યો હોય તેને ગુરુની આજ્ઞામાં રહીને વેદાંતનો સારી રીતે અભ્યાસ કરવો. તેને આત્મામાં મારું ચિંતન કરીને પ્રણવ મંત્રના અધિકારી બનવું. હૃદય કમળમાં ધરાકાશની ભાવના કરવી. એકાક્ષર બ્રહ્મને ઓમ રૂપે ઉચ્ચારતા સાવધાન બની મારું ધ્યાન ધરવું. કાશીમાં પુનઃ સૂતનો મેળાપ. વ્યાસે કહ્યું, સૂતના ગયા બાદ મુનિઓ વિચારમગ્ન બની ગયા. તેઓ મુનિવર્યના દર્શન માટે ઉત્સુક બન્યા. તેથી તેમણે કહ્યું, આપણું ભોળાનાથના પૂજનનું જે પુણ્ય હોય તેના પ્રભાવથી મુનિવર અહીં પ્રકટ થાઓ. એટલે 1 વર્ષના અંતે મહામુનિ સૂત ફરી કાશીમાં આવ્યા. મુનિઓએ તેમને પ્રસન્ન ચિત્તે આવકાર્યા. સૂતે કહ્યું, હે મુનિઓ, હું તમને પ્રણવનો અર્થ ઉપદેશી તીર્થાટને ગયો હતો. હું અહીંથી દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચી સ્નાનાદિ કરી કન્યાકુમારી મહાદેવીનું મેં વિધિ પૂજન કર્યું. હું સુવર્ણમુખરીના કિનારે શ્રી કાલહસ્તી શૈલ નામના નગરમાં જઈ સ્નાન કરી દેવો તથા ઋષિઓનું તર્પણ કરી શિવનું સ્મરણ કર્યું. ત્યાં મારા હૃદયાવકાશમાં મારા ગુરુ વ્યાસ પ્રગટ્યા. તેમના દર્શનથી સંતુષ્ટ થયો ત્યારે આકાશવાણી થઈ, હે સૂત્રપુત્ર, તું કાશી જા. ત્યાં મુનિઓ નિરાહાર રહી તમારી રાહ જુએ છે. તેથી હું તરત અહીં આવ્યો છું. તો તમે મને કેમ યાદ કર્યો તે જણાવો. હે સૂતજી, અમે વામદેવનો મત જાણવા માંગીએ છીએ. હે મુનિઓ, તમે દ્રઢ વ્રતધારી છો. હવે હું તમને તે વિષય સંદર્ભે કહું છું તે સાંભળો. અગાઉ રથંતર કલ્પમાં મહામુનિ વામદેવ અવતર્યા હતા. જેઓ ગર્ભથી તેમજ જન્મતા જ શિવજ્ઞાનીઓમાં ઉત્તમ હતા. તેઓ બીજા શિવ હતા. તેઓ સર્વશાસ્ત્રોના અર્થનું રહસ્ય જાણનાર અને પામનાર હતા. એકવાર તેઓ કુમાર શિખર નામના મેરુના દક્ષિણ શિખર પર પ્રવેશ કરતા કુમાર કાર્તિકેયના દર્શન કર્યા. તેમની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આપ સઘળું જાણનાર તથા કરતા હરતા છો. આપ શક્તિને ધારણ કરનાર પણ છો. શિવ પરમાત્મા પ્રણવ થકી પ્રસન્ન રહે છે. પ્રણવ મંત્ર સર્વમાં શ્રેષ્ઠ હોવાથી સાક્ષાત પરમેશ્વરને કહેનારો છે. પશુ જેવા જીવાત્માઓને સંસારમાંથી મુક્ત કરવા પશુપતિઓ પ્રણવથી ઓળખાય છે. એટલે પ્રણવ પરમેશ્વરની વાચક છે અને પરમેશ્વર પ્રણવના વાચ્ય છે. આ પ્રણવનો અર્થ મેં જાણ્યો નથી, તેથી આપ મને પ્રણવનો અર્થ કહો. કાર્તિકેય બોલ્યા, હે વંદનીય મુનિ, આ લોકમાં અનેક લોકો અનેક પ્રકારે ઈશ્વરની શ્રેષ્ઠ માયાથી ઘેરાયેલા છે. એટલે તેઓ સાક્ષાત પ્રણવના અર્થરૂપ શ્રેષ્ઠ પરમેશ્વરને જાણતા નથી. જે સગુણ નિર્ગુણ બ્રહ્મા જાણે છે તે દેવોને ઉત્પન્ન કરનાર છે. તે સર્વથી પર છે. તે ખરેખર સત્ય છે. મુનિઓ, ધર્મશાસ્ત્ર જ સ્મૃતિઓમાં, પુરાણોમાં તથા બીજા પણ આગમો અગર શાસ્ત્રોમાં પ્રણવના અર્થ તરીકે સદાશિવને જ મુખ્યપણે કહ્યા છે. આમ પ્રણવનો અર્થ સાક્ષાત શિવ છે. શિવનું અદ્વૈત જ્ઞાન. કાર્તિકેયે કહ્યું, આ શિવવાદ અદ્વૈત છે. તે ક્યાંય દ્વૈતને સહન કરતો નથી. કેમ કે તે દ્વૈત નાશવંત અને અદ્વૈત બ્રહ્મ અવિનાશી છે. પરમાત્મા
સદાશિવ પોતાની ઈચ્છાથી અને માયાથી જાણે સંકોચાતા રૂપવાળા હોય તેવા થઈને પુરુષ રૂપે થયા છે. એ પુરુષને કળા આદિ પાંચે ભોગતા તરીકે કલ્પી કાઢ્યા છે. ચિત્ત એ પ્રકૃતિ તત્વ છે. એ સત્વાદિ ગુણોથી તૈયાર થઈ બુદ્ધિ આદિ 3 સ્વરૂપે જ છે. ગુણો સાત્વિક આદિ ભેદે પ્રકૃતિથી થનારા છે અને તે ગુણોથી બુદ્ધિ ઉત્પન્ન થઈ. બુદ્ધિથી મહતત્વ, મહતત્વથી અહંકાર અને અહંકારથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ. વૈકારિક અહંકારથી 5 તન્માત્રા થઈ અને તે તન્માત્રાઓથી પંચભૂતોની ઉત્પત્તિ થઈ. આકાશ, વાયુ, અગ્નિ, જળ તેમજ પૃથ્વી આ 5 ભૂતોમાંથી સૃષ્ટિનું સર્જન થયું. વામદેવે પૂછ્યું, આપે અગાઉ કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુ, ભદ્ર, મહેશ્વર, સદાશિવ એ સાક્ષાત શિવની જ મૂર્તિઓ છે. હવે તન્માત્રાઓથી ભૂતો ઉત્પન્ન થાય છે, તો મારા સંશયનું સમાધાન કરો. કાર્તિકેય બોલ્યા, વેદમાં 5 ભૂતો સ્થૂળ પ્રપંચ રૂપ હોવાથી શિવનું જ સ્વરૂપ છે. શિવ તત્વોની ઉત્પત્તિનો જે ક્રમ છે તેમાં તન્માત્રાઓથી ભૂતો ઉત્પન્ન થાય છે તેમ કહેવું વ્યાજબી છે. ગ્રહો, જ્યોતિ સમૂહો, પ્રાણી સમૂહો અલગ અલગ ઉત્પન્ન થયા છે. વૃક્ષો, પર્વતો, સમુદ્રો વગેરેનો 5 ભૂતોમાં સમાવેશ થાય છે. શિવ ભક્તોએ શિવ ભક્તિની ઉપાસના કરવી જોઈએ. આ વિશ્વમાં જે કંઈ છે તે બધી ગુણ પ્રધાનપણાના યોગથી પ્રણવના અર્થ શિવ સ્વરૂપ છે. આ અદ્વૈત ભાવને સમજી લો. વાયવીય સંહિતા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. વિદ્યા વિસ્તાર કથન. નૈમિષારણ્યમાં સક્ષમ વ્રતધારી મુનિઓએ મહાન યજ્ઞ આરંભ્યો હતો. ત્યાં સૂતનું આગમન થતાં તેમને મુનિઓને પોતાનું કલ્યાણ કરવા વિનંતી કરી. ત્યારે સૂતે કહ્યું, હું તમને ઋષિઓમાં પૂજાયેલ પુરાણ કહીશ. અગાઉ તે વાયુએ કહેલ છે, જે શિવ તત્વનો સાગર હોવા ઉપરાંત ભોગ અને મોક્ષ આપનારું છે. પ્રથમ પુરાણોની ઉત્પત્તિ વિશે કહું છું. 4 વેદો અને તેના 6 અંગો, મીમાંસા, ન્યાય વિસ્તાર, પુરાણ તથા ધર્મશાસ્ત્રો આ 14 વિદ્યાઓ છે. આ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ અને અર્થશાસ્ત્ર એ બીજી 4 વિદ્યાઓ મળી એકંદરે 18 વિદ્યા છે. આ વિદ્યાઓના સર્જક ત્રિકાળદર્શી ભગવાન શૂલપાણી શિવ છે. શિવને સૃષ્ટિ રચવાની ઈચ્છા થતાં પ્રથમ પોતાના પુત્ર બ્રહ્માને સર્જ્યા, જે જગતનું ઉત્પત્તિ સ્થાન છે. શિવે આ બધી વિદ્યાઓ પ્રથમ બ્રહ્માને સૃષ્ટિની રચના કરવા આપી હતી. પછી સૃષ્ટિના રક્ષણ માટે વિષ્ણુને રક્ષા સહિત વિદ્યાઓ આપી હતી. આ વિષ્ણુ તે શિવના વચેટ પુત્ર છે, જે બ્રહ્માનું પણ રક્ષણ કરે છે. વિદ્યા વડે બ્રહ્માએ વિસ્તાર કરવા માંડ્યો. પછી શાસ્ત્રો રચવા માંડ્યા. પ્રથમ પુરાણ રચ્યું અને વેદોનો પ્રાદુર્ભાવ થયો. પછી અનેક શાસ્ત્રો રચાયા. દ્વાપર યુગમાં સત્યવતીના ગર્ભથી શ્રી હરિ પ્રગટ્યા. તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા. તેમણે વેદોને સંક્ષિપ્ત કરી તેના 4 ભાગ કર્યા. તેથી તેઓ વેદ વ્યાસ તરીકે જાણીતા બન્યા. તેમણે પુરાણોને સંક્ષિપ્ત કરી 4 લાખ શ્લોકોમાં સમાવ્યા. આજે પણ દેવલોકમાં પુરાણોનો વિસ્તાર 100 કરોડ શ્લોકોમાં છે. જ્ઞાની બ્રાહ્મણ 4 વેદોને જાણતો હોય તો પણ જો પુરાણને જાણતો ન હોય તો તે ઉત્તમ વિદ્વાન બની શકતો નથી. પુરાણોના 5 લક્ષણો છે: સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત, જેની રચના બ્રહ્માજીએ કરી છે. પુરાણની સંખ્યા 18ની છે. એ પૈકી ચોથું શિવ પુરાણ સર્વ મનોરથનું સાધક છે. શિવ પુરાણના 1 લાખ શ્લોકો 12 સંહિતામાં વહેંચી દેવામાં આવ્યા છે. એની રચના સાક્ષાત શિવે કરેલી છે, પરંતુ વેદવ્યાસે તેને ટૂંકાવીને 24,000 શ્લોકોમાં સંક્ષિપ્તીકરણ કર્યું છે. તેથી તેની સંહિતાઓ 7 થઈ છે. વિદ્યેશ્વર સંહિતામાં 2000, રુદ્ર સંહિતામાં 10,500, શતરુદ્ર સંહિતામાં 2240, કોટિરુદ્ર સંહિતામાં 2240, ઉમા સંહિતામાં 1840, કૈલાસ સંહિતામાં 1180 અને વાયુ સંહિતામાં 4000 શ્લોક છે. આ પૈકી વાયુ સંહિતાના 2 ભાગ થાય છે. સર્વશ્રેષ્ઠ પરમાત્મા શ્રી મહાદેવ. સુતે કહ્યું, શ્વેતવરાહ કલ્પ આવતા સૃષ્ટિ રચનાનું કર્મ ચાલુ થતાં સર્જાયેલી પ્રજા ઘણી સમજુ થઈ. ત્યારે 6 કુળના મુનિઓ અંદરોઅંદર કહે, આ પરબ્રહ્મ છે, આ પરબ્રહ્મ નથી. એમ મોટો વિવાદ થતાં બ્રહ્માને શરણે ગયા અને એ પરબ્રહ્મ વિશે પૂછતા કહ્યું, આપ અમને કહો કે સર્વોત્કૃષ્ટ પુરુષ કયો છે, જે પરમેશ્વર છે, જેનાથી પ્રથમ જગત સર્જાય છે. બ્રહ્મા ઊભા થયા અને તેઓ દેવો, દાનવો અને મુનિઓ વચ્ચે એ રુદ્ર છે એમ બોલી આનંદમાં લીન થઈ ગયા. હે મુનિઓ, જેનાથી સગળા ભૂતો અને ઇન્દ્રિયોની સાથે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર સહિત આ જગત પ્રથમ પ્રકટ થાય છે, જે કારણોના સ્રષ્ટા, અગર, ધારણ પોષણ કરનાર તથા ધ્યાન કરનાર પરમ કારણ રૂપ છે, જેમના સિવાય કોઈથી પણ ઉત્પન્ન થતું નથી, જેઓ સઘળા ઐશ્વર્યવાળા હોવાથી સર્વેશ્વર કહેવાય છે, તે ભોળાનાથ હૃદયમાં ધ્યાન ધરવા યોગ્ય છે. જેમણે મને જ પ્રથમ પુત્ર તરીકે ઉત્પન્ન કરી વેદોનું જ્ઞાન તથા પ્રજાપતિ પદ આપ્યું છે, જેઓ સ્વયં વિશ્વને સંપૂર્ણ જુએ છે,
છતાં એમને કોઈ જોઈ શકતું નથી. જે એક જ આકાશમાં રહે છે અને જે મહાત્મા પુરુષ વડે આ સમગ્ર વિશ્વ પૂર્ણ છે, તેઓ સર્વમાં આદિ છે, પરંતુ એમનો આદિ કે અંત નથી. જેઓ ધર્મભ્રષ્ટ, દુષ્ટ, ઘૃણિત, આચાર વિચારવાળાને દર્શન આપતા નથી, તેવા શિવની ભક્તિ એમની કૃપા વગર શક્ય નથી. સર્વ સાધનોમાં શિવની કૃપા જ સાધ્ય છે. માટે તમે એમની કૃપા પ્રસાદી મેળવવા દોષ રહિત થઈ એકમાત્ર શિવનું ધ્યાન ધરો. 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞ યોજી આહવાન દ્વારા વાયુદેવને બોલાવો. તે તમને કલ્યાણનું સાધન તથા ઉપાય બતાવશે. ત્યારબાદ તમે કાશી જઈ પિનાક પાણી ભગવાન વિશ્વનાથના દર્શન કરી પાછા મારી પાસે આવજો. ત્યારે હું તમને મોક્ષનો ઉપાય બતાવીશ. પછી બ્રહ્માએ સૂર્ય સમૂહ ચક્ર છોડ્યું, જે નૈમિષારણ્ય તરીકે પ્રખ્યાત થયું. ત્યાં તપ કરવા અનેક યક્ષો, ગંધર્વો તથા વિદ્યાધરો રહેવા લાગ્યા. અગાઉ વિશ્વને સર્જવા માટે પ્રજાપતિઓએ નૈમિષવનમાં દિવ્ય યજ્ઞનો આરંભ કરેલો. આ સ્થળ દિવ્યતમ છે. શિવ તત્વજ્ઞાન વિશેનું વિવેચન. સુતે કહ્યું, નૈમિષારણ્યમાં મહર્ષિઓએ આશ્ચર્યકારક યજ્ઞ કર્યો હતો. તે ટાણે વાયુ ત્યાં આવતા સઘળા મુનિઓ આનંદિત થયા હતા. મુનિઓએ તેમને કહ્યું, રુદ્રદેવ સર્વથી અધિક છે, પરંતુ તેમનું સ્વરૂપ યથાર્થપણે વર્ણવી શકાય તેવું નથી. તેથી આપ અમને રુદ્રદેવનું યથાર્થ સ્વરૂપે જ્ઞાન આપો. ત્યારે વાયુદેવે કહ્યું, બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરવા માટે લાંબુ તપ કર્યું. તેમના તરફથી પ્રસન્ન થઈ ભગવાન સદાશિવે કુમાર રૂપ ધારણ કરી શ્વેત નામે મુનિથી બ્રહ્માને દર્શન દીધું. બ્રહ્માએ તેમને પ્રણામ કર્યા અને વેદના સાર રૂપ ગાયત્રી સહિતનું જ્ઞાન મેળવ્યું. તેનાથી બ્રહ્માએ સ્થાવર જંગમ સૃષ્ટિનું સર્જન કર્યું. એ જ્ઞાન મેં બ્રહ્માના મોઢેથી પ્રાપ્ત કર્યું છે. જે જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું તે જ્ઞાન જીવ, માયા અંગે પરમેશ્વર સંબંધી હોય પાશુપાશપતિનું જ્ઞાન કહેવાય છે. તમે સુખની ઈચ્છા રાખતા હો તો આ જ્ઞાનમાં નિષ્ઠા રાખવી જોઈએ. દુઃખ અજ્ઞાનથી ઉપજે છે અને જ્ઞાનથી દૂર કરી શકાય છે. વસ્તુને સારી રીતે સમજવી તેનું નામ જ્ઞાન. વસ્તુના 3 ભેદ છે: જડ એટલે કે પ્રકૃતિ, અજડ એટલે કે જીવ, અને ત્રીજો એ બંનેના નિયંતા પરમેશ્વર. એ ત્રણેયને પશુ, પાશ અને પશુપતિ કહેવાય છે. તત્વવેત્તાઓ તેમને ક્ષર, અક્ષર અને ક્ષરાક્ષર કહે છે. અક્ષર જીવ તે પશુ અને ક્ષર પ્રકૃતિને પાશ કહેવાય છે, અને તે બંનેથી પર પરમેશ્વર શંકર તેમના પતિ કહેવાય છે. આમ પ્રકૃતિને ક્ષર અને જીવ અક્ષર કહેવાય. તે બેઉને જે પ્રેરણા કરે તે ઈશ્વર. માયાને પણ પ્રકૃતિ કહી છે. પુરુષ એ માયાથી વીંટાયેલો છે. મળ અને કાર્ય દ્વારા પ્રકૃતિનો પુરુષ સાથે સંબંધ થાય છે. શિવ જ એ બંનેને પ્રેરણા આપનાર ઈશ્વર છે. કર્મફળનો ઉપભોગ કરનાર પુરુષ જીવ છે. ભોગ કર્મનો વિનાશ કરે છે. પ્રકૃતિને ભોગ્ય કહે છે અને ભોગનું સાધન શરીર છે. શરીર જ વિપત્તિનું મૂળ છે. મનુષ્ય કર્મ અનુસાર સુખ દુઃખ પામે છે, મોહપાશમાં બંધાય છે, તેથી પશુ કહેવાય છે. અજ્ઞાની જીવ સુખ દુઃખને અનુસરી પરમાત્માની પ્રેરણાથી સ્વર્ગે કે નરકે જાય છે. આ સૃષ્ટિનું સર્જક જે પતિ છે તે જ પશુઓને પાશથી મુક્ત કરે છે. પશુ અજ્ઞાની તથા પાશ જળ છે. જગત અવયવો વાળું હોય કાર્ય છે તો તે કાર્યનું કર્તાપણું હોઈ શકે ને, તે જ પતિ હોઈ શકે. જીવ એ જ શિવ છે. દરેકમાં શિવ છે. શિવથી ચડીને કોઈ નથી. શિવ થકી આ સૃષ્ટિ ધબકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે શિવ પ્રકૃતિ પુરુષથી પર છે અને તે જ સૃષ્ટિ કાળે બધું સર્જે છે અને સંહાર કાળે પુનઃ સંકેલી પણ લે છે. કોઈ પણ માણસના દુઃખનો અંત પ્રભુ શિવને જાણ્યા વિના આવવાનો નથી. હે મહર્ષિઓ, આ પવિત્ર જ્ઞાન લયના પ્રભાવથી શંકર ભગવાનથી કૃપાથી તથા બ્રહ્માજીના મુખેથી મેળવ્યું છે. શિવ જ્ઞાન વિના જીવનો ઉદ્ધાર નથી. સૌપ્રથમ પરમેશ્વરની આજ્ઞાથી પુરુષ જીવાત્માઓ થકી આશ્રય કરેલી પ્રકૃતિમાંથી બુદ્ધિથી માંડી વિશેષ સુધીના વિકારો અનુક્રમે થાય છે. તે વિકારોમાં સર્વના કારણ તરીકે રુદ્ર, વિષ્ણુ તથા બ્રહ્મા એ 3 દેવો થાય છે. મહેશ્વર તેના પર કૃપા કરી તેમને જ્ઞાન, ઐશ્વર્ય, સૃષ્ટિ, સ્થિતિ અને લય એ 3 કર્મો માટે સામર્થ્ય આપે છે. એ જ 3 દેવોને સૃજન, પાલન અને લયનું કાર્ય સોંપે છે. સદાશિવ 3 ગુણોથી પર સર્વને ધારણ કરનારી સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે. એ જ મહેશ્વર આ 3 દેવો પ્રકૃતિ તથા પુરુષના અવતાર હોય લીલા માટે સૃષ્ટિ રચી કરે છે અને તેના તેઓ એકલા જ નિયંતા છે. બ્રહ્માંડ બ્રહ્માની યોનિ છે અને તે બ્રહ્માનું ક્ષેત્ર અને બ્રહ્મા ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આવા કરોડો બ્રહ્માંડો છે. પ્રત્યેકમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર હોય છે. એ સત્વગુણ રૂપ વિષ્ણુ, રજોગુણ રૂપ બ્રહ્મા અને તમોગુણ રૂપ રુદ્ર છે. આગ, વિકાર પુરુષ રૂપે 3 રૂપે થાય એટલે ત્રિગુણાત્મક કહેવાય છે. વળી તેના 4 વિભાગ પડતા હોવાથી તે ચતુર્વ્યુહ કહેવાય છે. સર્વથી આદિ હોવાથી આદિદેવ કહેવાય છે. કોઈથી તેમનો જન્મ થતો નથી માટે તેઓ અજન્મા છે.
સર્વનું પાલન કરે છે માટે પ્રજાપતિ કહેવાય છે. તે વિકાર પુરુષમાં સર્વ જગત, નક્ષત્રો, ગ્રહો, વાયુ, સૂર્ય અને ચંદ્ર સમાયેલા છે. સૃષ્ટિ વિવેચન. કાળની ગણતરીમાં બ્રહ્માના આયુષ્યનો જે અર્ધકાળ છે તેને પરાર્ધકાળ કહેવો છે. તેનો બીજો પરાર્ધકાળ પૂરો થાય ત્યારે સૃષ્ટિનો સંહાર થાય છે. પ્રથમ અવતરેલા બ્રહ્માના પ્રત્યેક દિનમાં 14 મનુઓ થાય છે. હાલમાં જે કલ્પ ચાલે છે તે વરાહ નામનો કલ્પ છે. તેમાં પણ 14 મનુઓ થયા છે. હાલમાં 7મું વૈવસ્વત મનુ ચાલે છે. પહેલો કલ્પ બદલાતા પ્રલય થાય છે. એક સમયે સદાશિવની યોગમય નિદ્રાનો આશ્રય કરીને નારાયણ જળમાં સૂતા હતા. સૃષ્ટિનો રચનાકાળ આવી પહોંચતા જાગૃત બનેલા નારાયણે ભગવતી ભૂમિ જોઈ નહીં. તેથી તેમણે મહાદેવનું સ્મરણ કર્યું. તેમણે જાણ્યું કે પૃથ્વી રસાતળ થઈ રહી છે. તેથી તેમણે વરાહનું રૂપ ધારણ કરી પાણીમાં ડૂબતી પૃથ્વીને શોધી કાઢી બરાબર ગોઠવી દીધી. બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનો વિચાર કરતા હતા ત્યારે તેમની સમક્ષ મોહમય પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થતાં અંધારું પ્રથાઈ ગયું. તેથી બ્રહ્મા ઉદાસે બીજી તિર્યક સ્તોત્ર નામની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તેમાં પશુ પક્ષીઓ થયા. તેઓ અજ્ઞાની હોવાથી બ્રહ્માએ ઉર્ધ્વ સ્તોત્રસ નામની ત્રીજી સૃષ્ટિ રચી. તેમાં દેવો હતા. બ્રહ્માએ ચોથી સૃષ્ટિ રચી. તેમાં અર્વાક સ્ત્રોતસ એટલે કે નીચે ગતિ કરનાર પુરુષોની સૃષ્ટિ, માનવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તેમનામાં રજસ અને તમસની અધિકતાને કારણે બ્રહ્માએ 5મી સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો. તેમણે પોતાની જેવા માનસ પુત્રો સર્જ્યા. તેઓ સઘળા યોગી અને વિતરાગ થયા. તેથી તેમણે સૃષ્ટિની રચના કરવાનો વિચાર કર્યો નહીં. બ્રહ્માએ સૃષ્ટિને વધારવા તપ આદર્યું. લાંબે ગાળે ક્રોધ ઉદ્ભવતા તેમની આંખોમાંથી આંસુ ટપક્યા. તેમાંથી ભૂતળા તથા પિશાચો તથા બ્રહ્મા બેહોશ બન્યા. તે વખતે તેમના મુખમાંથી રુદ્ર પ્રકટ થયા અને તેમણે બ્રહ્માને અગાઉની જેમ સૃષ્ટિ રચવા સક્ષમ કર્યા. બ્રહ્માએ તેમની સલાહ પ્રમાણે મરીચી, ભૃગુ, અંગીરા, પુલત્સ્ય જેવા ઋષિઓને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ બ્રહ્માના મુખમાંથી દેવો, ગુદામાંથી રાક્ષસો, યક્ષો, ભૂતો, ગંધર્વો તથા પડખામાંથી પક્ષીઓ, મુખમાંથી બકરા, બીજા પડખામાંથી સર્પો, બંને પગમાંથી હાથીઓ, અષ્ટપદો, મૃગો, ઊંટો, હરણો તથા રૂવાંટામાંથી ઔષધિઓ, મૂળિયા અને વૃક્ષો થયા. 6 વિદ્વાનોના મતે બ્રહ્માનું મસ્તક એ સ્વર્ગલોક, આકાશ તેની નાભી, નેત્રો એ સૂર્ય અને ચંદ્ર તથા કાન એ દિશાઓ છે. પૃથ્વી પગરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર. અગાઉ કોઈ કાળમાં રુદ્રે તપ થકી બ્રહ્માને વિષ્ણુને ઉત્પન્ન કર્યા. તો અન્ય કાળમાં બ્રહ્માએ વિષ્ણુ તેમજ રુદ્રને, તો બીજા કલ્પમાં વિષ્ણુએ તપથી સમર્થ બની બ્રહ્મા અને રુદ્રને ઉત્પન્ન કર્યા હતા. આમ જે તે કલ્પમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનો પ્રભાવ પ્રધાનપણે હોય છે. અગાઉ તત્પુરુષ નામક કલ્પમાં બ્રહ્માની પ્રધાનતા તથા મેઘવાહન કલ્પમાં વિષ્ણુની પ્રધાનતા હતી. તે ટાણે સદાશિવે વિષ્ણુને પોતાની શક્તિ પ્રદાન કરતા વિષ્ણુએ બ્રહ્મા સહિત વિષ્ણુનું સર્જન કર્યું. આ બ્રહ્માથી સહન થયું નહીં. તેમણે ઉગ્ર તપ કરી શિવને પ્રસન્ન કરી વિષ્ણુ જેટલા સામર્થ્ય માગ્યું. તેથી મહાદેવે બ્રહ્માને સામર્થ્ય આપ્યું. બ્રહ્મા આ અંગે વિષ્ણુને કહેવા લાગ્યા. ત્યારે વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં શેષના રૂપ સંયમમાં પોડ્યા હતા. બ્રહ્માએ તેમને કહ્યું, હે વિષ્ણુ, તમે જે રીતે મને ગળી ગયા હતા તે રીતે આજે હું તમને ગળી જાઉં છું. આમ કહી બ્રહ્મા વિષ્ણુને ગળી ગયા અને તરત જ પોતાની 2 ભમ્મર વચ્ચેથી પાછા ઉત્પન્ન કર્યા. મહાદેવની કૃપાથી રુદ્રદેવ બ્રહ્માના પુત્ર રૂપે પ્રકટ થયા. તેઓ સૃષ્ટિ માટે બ્રહ્માને મદદ કરે છે. કોઈ કાળે બ્રહ્માએ નીલલોહિત ભગવાન રુદ્રદેવને પ્રજા સૃષ્ટિ સર્જવાની વિનમણી કરતા રુદ્રદેવે પોતાના જેવા રુદ્રોનું સર્જન કરેલું. આથી બ્રહ્માએ તેમને આવી પ્રજા ન સર્જતા ધર્મવાળી પ્રજાનું સર્જન કરવાનું કહ્યું. ત્યારે રુદ્રદેવે કહ્યું, મારે એવી અશુભ પ્રજા સર્જવી નથી. આ રુદ્રો ભલે મારી સાથે રહે. આ પ્રસંગ બાદ રુદ્રદેવ પ્રજાનું સર્જન કરતા બંધ થઈ ગયા. મૈથુની સૃષ્ટિનું કથન. બ્રહ્માએ પરમેશ્વર થકી સનાતનની શ્રેષ્ઠ શક્તિ મેળવ્યા બાદ મૈથુની જગત રચવા ઈચ્છા કરી. તેથી પોતે જ પોતાના અડધા દેહથી પુરુષ રૂપ અને અડધા દેહથી સ્ત્રી રૂપ ઉત્પન્ન થઈ ગયા. તેમાંથી જે સ્ત્રી થઈ તે શતરૂપા અને જે પુરુષ થયો તે સ્વયંભૂ મનુ કહેવાય છે. તે શતરૂપાએ તપ કરીને મનુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો. મનુથી શતરૂપાને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો થયા તથા આકુતિ તથા પ્રસૂતિ નામની 2 કન્યાઓ અવતરી. તેમાંથી પ્રસૂતિને દક્ષ પ્રજાપતિ સાથે અને આકુતિને રુચિ સાથે પરણાવી. બ્રહ્માના માનસપુત્ર રુચિએ આકુતિ દ્વારા યક્ષ યજ્ઞ દક્ષિણા નામનું જોડકું ઉત્પન્ન કર્યું. દક્ષે પોતાની પત્ની પ્રસૂતિ દ્વારા 24 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંથી 13 કન્યાઓ ધર્મને, બાકીની 11 અનુક્રમે ભૃગુ, વશિષ્ઠ, મરીચી વગેરે પિતૃઓને પરણાવી. દક્ષની પુત્રી સતી શંકરની પત્ની થઈ. પિતાને ત્યાં યજ્ઞમાં પતિની નિંદાથી અગ્નિ પ્રવેશ કરી હિમાલયની પુત્રી પાર્વતી રૂપે પ્રગટ્યા. ભૃગુની પત્ની ખ્યાતિને વિષ્ણુ પત્ની લક્ષ્મી તેમજ ધાતા વિધાતા એમ 2 દેવપુત્રો જન્મ્યા, જેઓ ભાર્ગવ કહેવાયા.
પછી પૃથ્વી પર સૂર્યવંશ અને ચંદ્રવંશ થયો અને ઇક્ષ્વાકુ, અંબરીશ, યયાતિ વગેરે રાજાઓ એ વંશમાં થઈ ગયા. સદાશિવ અને પાર્વતી વચ્ચે ખટરાગ. મંદરાચલ પર્વત તમામ પર્વતોમાં શ્રેષ્ઠ અને અત્યંત શોભાયમાન છે. આ પર્વતે પોતાના મસ્તકે શિવ પાર્વતીને ધારણ કરવા મોટું તપ કરતા તેમને શિવજીના ચરણ સ્પર્શનું સુખ મળ્યું છે. શુંભ નિશુંભ નામના બે દૈત્ય ભાઈઓએ બ્રહ્મા પાસેથી તપ વડે વરદાન પ્રાપ્ત કરતા આ જગતમાં અમને એ જ મારી શકે જે અયોનિજ કન્યા હોય, તેનું પરાક્રમ અમાપ અનંત હોય, તેમજ અંબિકાના અંશરૂપ હોય અને અમે તેના પર કુદ્રષ્ટિ કરી ત્યારે તે અમને મારી શકે. આવું વરદાન મેળવી તેમણે દેવોને જીતી લીધા. આથી બ્રહ્માજીએ શિવને અંબિકાથી કોઈ શક્તિ ઊભી કરવા માટે કહ્યું. એક સમયે શિવ પાર્વતી એકાંતમાં બેઠા હતા ત્યારે શિવજીએ પાર્વતીની નિંદા કરતા હોય તેમ કહ્યું, તમે કાળા છો. પાર્વતી ક્રોધે ભરાયા છતાં હસતા હસતા બોલ્યા, હે પ્રભુ, આપને મારામાં પ્રીતિ નથી, તેથી જ તમે આમ બોલો છો. તમારા માટે પત્ની એ પ્રીતિનું સાધન નથી. હવે હું બીજો વર્ણ ધારણ કરવા તપ કરવા જઈશ. શિવજી દેવીને સમજાવવા લાગ્યા, પ્રિય, મેં માત્ર આનંદ વિનોદ માટે જ આમ કહ્યું હતું. તમે નાહકને ગુસ્સે થાવ છો. તમારાથી મને અસંતોષ કે અપ્રતિ નથી. છતાં દેવીનો ક્રોધ શાંત થયો નહીં. તેઓ ઉગ્રતાથી બોલ્યા, હું બ્રહ્માનું તપ કરી મારું કાળાપણું છોડાવીશ. શિવજીને દૈત્યોના વધ માટે કરેલી યોજના સફળ થતી નજરે પડી. તેમણે પાર્વતીને રોક્યા નહીં. શિવની પ્રદક્ષિણા કરી પાર્વતી હિમાલય પર તપ કરવા ચાલ્યા ગયા. તેમણે શાંત ગંભીર તપસ્વીનો વેશ ધારણ કર્યો. સદાકાળ પતિનું સ્મરણ કરવા લાગ્યા. તેમણે પાર્થિવલિંગમાં સદાશિવનું પૂજન આરંભ્યું. ઘણા સમય બાદ દેવીના તપસ્થાને પ્રચંડ વાઘ દુષ્ટ ભાવથી આવ્યો, પરંતુ દેવી પાસે આવતા ચિત્રની માફક સ્થિર થઈ ગયો. તે રાત દિવસ સ્થિર ઊભો રહ્યો. તેથી દેવીને વાઘ ઉપર દયા આવતા તેને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ અને તે માતાજીનો ભક્ત બની દેવીની સેવા કરવા લાગ્યો. દૈત્યોને ત્રાસ વધતા દુઃખી દેવો બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને આગલી લીલાનું સ્મરણ થતાં તેઓ દેવોના દુઃખના નિવારણ માટે હિમાલય પર ગયા, જ્યાં પાર્વતી તપ કરતા હતા. દેવીએ બ્રહ્માજીને આવકાર્યા. બ્રહ્માજીએ તેમને તપનું કારણ પૂછતા કહ્યું, શિવને કાળી ન ગમવાથી ગૌરી થવાની મારી ઈચ્છા છે. ત્યારે બ્રહ્માજીએ શુંભ નિશુંભને હળવા પાર્વતીને કહ્યું. દેવી પાર્વતીએ પોતાની ચામડીની ખોળ ત્યજી દીધી. પોતે ગૌરવર્ણ બની ગયા અને તેમણે છોડેલી કાળી ખાલ એક કન્યારૂપ બની અને તેનું કૌશિકી એવું નામ પ્રાપ્ત થયું. પાર્વતીએ કન્યા બ્રહ્માને સોંપી. બ્રહ્માએ તેમના પર પ્રસન્ન થઈ સિંહનું વાહન આપ્યું. તે કૌશિકી બ્રહ્માની તથા માતા પાર્વતીને વંદન કરી શુંભ નિશુંભ દૈત્યોના વધ માટે વિંધ્યાચલ પર્વત મારા તરફ પ્રસ્થાન કરી. કૌશિકીને ઉત્પન્ન કરી બ્રહ્માને સોંપ્યા બાદ ગૌરી બ્રહ્માને કહે, મારા શરણે તથા આશ્રય આવેલા આ વાઘે તપોવનમાં ક્રૂર પ્રાણીઓથી મારું રક્ષણ કર્યું છે. તેને મારામાં અપૂર્વ શ્રદ્ધા ભક્તિ છે. તેથી હવે તે મારા અંધપુરમાં રહેશે અને ભગવાન સદાશિવ આને ગણનાયકનું પદ અર્પણ કરશે. માટે આ વાઘને આગળ કરી સખીઓની સાથે હું જવા ઈચ્છું છું. આપ મને સંમતિ આપો. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી, આ વાઘ તો ક્રૂર પશુ છે. તેના પર કરુણા કેમ વરસાવી? દેવીએ કહ્યું, વાઘ ગમે તેવો હોય પણ તે મારા શરણે આવ્યો છે, તેથી તેનો ત્યાગ કરવો ઉચિત નથી. બ્રહ્માએ કહ્યું, હે દેવી, આપની ભક્તિ વિશે હું અજાણ હતો, તેથી મેં ના કહી હતી. પરંતુ આપણા શરણે આવેલાના સઘળા પાપો નાશ થાય છે. આપ જગતના સ્વામી પરમાત્મા શિવના અનાદિ, અમધ્ય અને અનંત આદિ સનાતન શક્તિ છો. આપ આ વાઘને પણ સાથે લઈ જાઓ. આમ કહી બ્રહ્મા વંદન કરી અદ્રશ્ય થયા. પછી વાઘને આગળ કરી દેવી ગૌરી પતિના દર્શનાર્થે મંદરાચલ પર આગળ વધ્યા. દ્વારપાલ થકી દેવીના આગમનના સમાચાર સાણી શંભુ ઉત્સુક બન્યા. પાર્વતીએ ગૌરી સ્વરૂપ જોઈ શિવને પ્રણામ કર્યા. શિવજીએ તેમને હૃદયથી આવકાર્યા. હર્ષભેર તેમને ભેટીને વામાંક ઉપર બેસાડી તેમના ગૌર મુખચંદ્ર સામે જોઈ બોલ્યા, હે દેવી, તમારી વ્યાકુળતા હવે દૂર થઈ હશે, પરંતુ મહાશક્તિને કોઈ વર્ણ હોય જ નહીં. મેં તો ગમ્મત ખાતર કહ્યું હતું. સામાન્ય માનવીની જેમ આપણા વચ્ચે કોઈ વિવાદ, ક્લેશ કે અપ્રતિ હોઈ શકે નહીં. આપણે સાથે મળીને તો આ સ્વર જંગમ જગતનું નિયંત્રણ કરીએ છીએ, એટલે આપણો વિયોગ ઠીક ન ગણાય. સાક્ષાત્કાર વિદ્યા વડે થાય છે. તમે જ વિદ્યા છો. તમારા સાક્ષાત્કારથી હું વૈદ બનું છું. વિદ્યા અને વેદ વચ્ચે વિયોગ હોય નહીં. હું તમારી આજ્ઞાથી જ સર્વ ઉત્પત્તિ અને સંહાર કરું છું. દેવીએ કહ્યું, હે પ્રભુ, મેં આપની આજ્ઞાથી જે કૌશિકીનું સર્જન કર્યું તેનું વર્ણન તમને બ્રહ્મા કહેશે. પછી દેવીએ સખીને મોકલીને વાઘને બોલાવ્યા. દેવીએ સઘળી વિગત દેવને જણાવી. સદા શિવજીએ તેને દ્વારનો રક્ષક બનાવ્યો અને તેને સોમનંદી નામ આપ્યું. શ્રેષ્ઠ અનુષ્ઠાન. શિવનું અનુષ્ઠાન કરવાથી સદાશિવ પ્રત્યક્ષ જણાય છે. તેના 5 અંગો છે: ક્રિયા, તપ, જપ, ધ્યાન અને જ્ઞાન. શૈવશાસ્ત્રના 2 પ્રકાર છે, એક વૈદિક અને બીજો અવૈદિક. જે વેદના સારમય છે તે વૈદિક કહેવાય છે અને જે સ્વતંત્ર છે તેને અવૈદિક કહેવાય છે. આ સ્વતંત્ર શાસ્ત્ર પ્રથમ 10 પ્રકારનું હતું, તે વધીને 18 પ્રકારનું થયું. આ શાસ્ત્રના મુખ્ય 4 વક્તા રુદ્ર, દધીચી, અગસ્ત્ય અને ઉપમન્યુ. તેઓ સંહિતાઓના પ્રવર્તક છે. તેમના શૈવશાસ્ત્રો સદાશિવનો દ્રઢ સાક્ષાત્કાર કરાવે છે. તેથી પાશુપત યોગ વર્ણવાયો છે. તેને શ્રેષ્ઠ અનુષ્ઠાન કહેલ છે. સદાશિવે 8 નામોવાળા યોગની કલ્પના કરેલી છે.
શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ, પિતામહ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞ અને પરમેશ્વર તે બધા શિવનું પ્રતિપાદન કરે છે. સાધકે ગુરુ પાસેથી આ 8 તત્વો સમજી તેનો શુદ્ધ ભાવે જપ કરવો. 8 નામો વડે પુષ્પથી શિવને ભજ્યા પછી નાભીમાં 8 આહુતિઓ હોમી પૂર્ણ આહુતિ કરવી. આ અનુષ્ઠાન પંડિતો વિદ્વાનોના માર્ગદર્શન મુજબ કરવાથી ભક્ત સંસાર બંધનથી મુક્ત થાય છે. શિવ તત્વ વિશે વિવેચન. ઉપમન્યુએ કહ્યું, શિવને જરા પણ માયા, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, મન, ચિત્ત, ઇન્દ્રિયો કે 5 તન્માત્રાઓનું બંધન નથી. શિવને કશા સાથે સંબંધ નથી. તેમનું કોઈ કારણ કે કર્તા, આદિ, મધ્ય કે અંત નથી. શિવ તો સર્વસ્વ છે. એમનાથી આ જગત ધબકે છે. શિવ પ્રત્યેકના હૃદયમાં અણુએ અણુમાં વૃક્ષની જેમ સ્તબ્ધ અથવા નિશ્ચિત સ્થિર સ્વરૂપે રહે છે. શિવનું સ્મરણ તથા ચિંતન કરવાથી ભક્ત પ્રેમાળ, સ્નેહાળ, ગંભીર, જ્ઞાની અને સુખદાયી બને છે. શિવની 3 પ્રકારની સેવા થાય છે. શિવના આદિ સ્વરૂપનું ચિંતન, તે માનસિક સેવા, જપ વગેરે વાચિક સેવા અને કર્મરૂપે પૂજા આદિ કાયિક સેવા છે. તે શિવ ધર્મ કહેવાય છે. તેને ભોળાનાથે 5 પ્રકારે કહ્યો છે: તપ, કર્મ, જપ, ધ્યાન તથા જ્ઞાન. ચંદ્રાયણ વ્રત આદિ તપ છે. લિંગ પૂજા કર્મ છે. 3 પ્રકારનો જપ છે. શિવશાસ્ત્રનો અભ્યાસ, શિવનું ચિંતન તે ધ્યાન અને શિવશાસ્ત્રમાં કહેલું જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. શ્રી કૃષ્ણે કહ્યું, હે પ્રભુ, પોતાના આશ્રિત ભક્તોને ખાસ મુક્તિ થાય તે માટે સદાશિવે વેદોના સારરૂપ જે શિવ જ્ઞાન કહ્યું છે તે સાંભળવાની ઈચ્છા છે. ઉપમન્યુએ કહ્યું, જ્યારે પ્રભુએ સૃષ્ટિ રચવાની ઈચ્છા કરતા દેવોમાં પ્રથમ સ્થાને બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્માએ વિશ્વનું સર્જન કર્યું. યજ્ઞો માટે સોમને ઉત્પન્ન કર્યો. સોમથી આકાશ અને સ્વર્ગ થયા. તેમાંથી પૃથ્વી, અગ્નિ, સૂર્ય, વિષ્ણુ, ઇન્દ્ર અને બીજા દેવો થયા. તે બધાએ રુદ્રાધ્યાયથી રુદ્રદેવની સ્તુતિ કરતા રુદ્ર પ્રકટ થયા. દેવો તેમને ઓળખી શક્યા નહીં. તેમણે કહ્યું, હું એક છું, મારાથી અધિક કોઈ નથી. આમ કહી તે અદૃશ્ય થયા. વ્યાકુળ દેવો ફરી પાઠ કરવા લાગ્યા. સામવેદના મંત્રોના જાપ કર્યા. તેમનો મોહ દૂર થતા તેમણે અથર્વ શિરસ ઉપનિષદમાં કહેલું પાશુપત વ્રત કરવા માંડ્યું. તેમની ભક્તિ જોઈ મહાદેવે તથા દેવી પાર્વતીએ તેમને દર્શન આપ્યા. દેવોએ તેમની આદરથી સ્તુતિ કરી. મહાદેવે તેમને આવવાનું કારણ પૂછતા દેવોએ કહ્યું, હે સદાશિવ, આપની પૂજા કેવી રીતે થાય અને તે માટે કોને અધિકાર છે તે કૃપા કરો. આ સાંભળી શિવે પોતાનું શ્રેષ્ઠ ઘોર સ્વરૂપ બતાવ્યું. 8 ભુજાવાળું, 4 મુખવાળું અર્ધનારી સ્વરૂપ જોઈ દેવો દંગ બની ગયા. દેવોએ તેમને અર્ધ્ય પ્રદાન કર્યું. સ્તુતિ કરી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યએ સૂર્યમંડળમાં રહી મહાદેવનું પૂજન કરવું, અર્ધ્ય આપવું અને વંદન કરવું તેમજ પાઠ કરવો. ઓમ નમઃ શિવાય.